ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માલજીપુરા ખાતે ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના 81માં જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તેઓના સમર્થકોએ ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકારી રાષ્ટ્ર અધ્યક્ષ વેલાભાઈ ગોગરા દ્વારા મહત્વની જાહેરાત કરાઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્ર અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી અને તેઓએ બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જાહેર મંચ પરથી ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। છોટુભાઈ વસાવાને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જાહેરાત કરાતા તેઓના સમર્થકમાં ખુશી વ્યાપી જવા પામી હતી। देश का हर नागरिक एसटी, एससी, ओबीसी और अन्य भाई जो गरीबों के हितैषी इनके साथ कंधा से कंधा मिला करके आगे इनको सहयोग करेंगे। मैं घोषणा करता हूं कि आज माननीय छोटू दादा हमारे भारतीय ट्राइबल पार्टी के राष्ट्रीय अध्यक्ष के रूप में इनके नेतृत्व में हम काम करेंगे। बहुत बहुत बधाई, शुभकामनाएं। डॉक्टर वेलाराम गोगरा જેમને આખા દેશની અંદર અને વિદેશોની અંદર જઈને સમાજ માટે એમણે લડ્યા છે। યુનોની અંદર જઈને આદિવાસી અને બીજા માટે એમણે ત્યાં યુનોમાં પણ એમને આમંત્રણ આપ્યું। સાર્ક શ્રીલંકાની અંદર સાર્કની જે મીટિંગ થતી આખા દેશમાંથી એમાં પણ એમને પ્રતિનિધિ તરીકે ત્યાં ગાડી બોલાવવામાં આવ્યા। એવા ડોક્ટર વેલારામ ગોગરા જેમને લડત રાજસ્થાનમાં ઉપાડી હતી જાબુઆ ખંડની, ત્યારે અમારી મુલાકાત થઈ હતી। ઝઘડિયાના રાજકારણમાં ઘરમાં આવ્યો છે। અત્યારે જ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની ઘોષણા કરવામાં આવી છે, તો આપણે છોટુભાઈ વસાવાને પૂછીશું કે તેઓ શું કહી રહ્યા છે। તમારી બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો તમે? બસ એ જવાબદારી મેં સ્વીકારી છે, મારી ફરજ છે। આગળ પણ અમે આ બીટીપી ઊભી કરવામાં જે મહેનત કરી છે એને જે વચ્ચે ડિસ્ટર્બ કરવાની અમુક જે પરિબળો આ દેશના જેમને ગરીબો સત્તામાં આવે એ હક અધિકાર ભોગવે એ નથી ગમતો એવા લોકોએ થોડી આ ડિસ્ટર્બ કરવાની વાત કરેલી, એને ફરીથી અમે ઉજાગર કરીને અમારા લોકોને કેવી રીતના આ બધા હક અધિકારથી પાછા એમને હક અધિકાર મળે, જે વંચિત રાખેલા એમાંથી બહાર કાઢવા માટેની અમારી કાયમ કોશિશ છે। ખાસ કરીને તમારા કયા કયા મુદ્દા રહેશે? બસ અમારા મુદ્દા એ છે કે જે આ દેશના અમે નાગરિક છીએ એને નાગરિક મટાવવાની જે અત્યારે વાત કરી રહ્યા છે એ મુદ્દા રહેશે। અમે આ દેશના નાગરિક છે। પહેલા તો એ લોકોએ પહેલગામની અંદર બંદૂકી હુમલો કરાયો, હવે એ લોકો મતદાર યાદી પર હુમલો કરે છે, એટલે એ લોકો સાબિત કરે છે કે પેલામાં બી અમે છીએ અને આમાં બી અમે છીએ।